નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બુલેટ બ્રેકિંગ અને હું છું આપની સાથે હિતવી। વાત કરીએ સમાચારોની વિગતવાર તો આજથી 2 દિવસ અત્યંત ભારે વરસાદનું એલર્ટ અપાયું છે। આજે રાજ્યમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે। નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે। વરસાદને લઈને જે વિગતો સામે આવી રહી છે, આવતીકાલે નવસારી, વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। દક્ષિણ ગુજરાતમાં LCS 3 સિગ્નલ જાહેર કરાયું છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદની પૂરી શક્યતા છે। आज और कल के लिए हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग भी दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आज रेड वार्निंग में जा रहा है, एक्सट्रीमली हेवी नवसारी वलसाड रेड वार्निंग के साथ आइसोलेटेड कतुका स्थानों में हल्का से मतलब रेड वार्निंग दिया गया है, एक्सट्रीमली हेवी रेनफॉल। और ऑरेंज वार्निंग जो डिस्ट्रिक्ट दिया गया है, हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है सूरत, डांग, तापी, दमन, दादरा नगर हवेली। सौराष्ट्र कच्छ में आज हेवी रेनफॉल दिया गया है येलो वार्निंग के साथ। अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटाड और दीव के लिए दिया गया है। काल भी हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। जो रेड वार्निंग जो एक्सट्रीमली हेवी रेनफॉल डिस्ट्रिक्ट आ रहा है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। यह साइक्लोनिक सर्कुलेशन अभी दक्षिण पश्चिम राजस्थान और सटे हुए एरिया में बिटवीन 3.1 एंड 4.5 किलोमीटर ऊंचाई में बने हुए हैं। और एक साइक्लोनिक सर्कुलेशन बने हुए है पश्चिम मध्य अरब सागर सटे हुए कोस्टल आंध्र प्रदेश। इसका ये 3.1 एंड 5.8 का बीच में बने हुए ये ट्रफ लाइन अभी बने हुए हैं। ये जो साइक्लोनिक सर्कुलेशन हमारा वेस्ट सेंट्रल बे बंगाल के ऊपर बने। તો બલાલ પટેલની આગાહીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। આગામી 48 કલાકમાં રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડશે। બંગાળના ઉપસાગરનું વહન ગુજરાત તરફ આવ્યું। 24 થી 27 જુલાઈ ભારે વરસાદની આગાહી। ગોધરા, લુણાવાડા અને દાહોદમાં અતિ ભારે વરસાદ આવશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અપાઈ છે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ આવી શકે છે। નર્મદા અને સાબરમતી નદીમાં નવા નીર આવશે। એક મજબૂત વરસાદી વહન આવવાની શક્યતા રહેશે। આગામી 48 કલાકમાં ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 24 થી 27 વચ્ચે એક મજબૂત સિસ્ટમના કારણે उत्तर गुजरात भागों में लगभग पाटण सामे हाजना भागों में वरसाद थवानी शक्यता रहेशे। महेसाणा भागों में वरसाद थवानी शक्यता रहेशे। साबरकांठा, अरवलीना भागों में पण वरसाद थवानी शक्यता रहेशे। आ उपरांत लगभग बनासकांठाना केटलाक भागों में पण वरसाद थवानी शक्यता रहेशे। परंतु पंचमहालना भागों, दाहोद, લીમખેડા અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। રાજ્યમાં 145 તાલુકામાં વરસાદ નોંધાયો છે। નવસારીના વાંસદામાં 5 ઇંચ વરસાદ વરસ્યો। ચીખલીમાં 4 ઇંચ, કપરાડામાં 3.86 ઇંચ, વઘઈમાં 3.66 ઇંચ, બારડોલીમાં 3.58 ઇંચ, ગણદેવીમાં 3.46 ઇંચ, નવસારીમાં 3.31 ઇંચ, પલસાણામાં 3.23 ઇંચ, જલાલપુરમાં 3 ઇંચ, ડાંગમાં 3 ઇંચ અને સુબીરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। બીજી તરફ સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। અવિરત વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા છે। ઉધના નવસારી રોડ પર પાણી ફરી વળ્યા છે। મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। કેટલાક વાહન ચાલકોએ પોતાના વાહન પર પરત વળતા જોવા મળ્યા। પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। લીંબાયત, ડિંડોલી, ગરનાળામાં પણ પાણી ભરાયા છે। સુરતમાં ભારે વરસાદના પગલે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે। ઉધના લીંબાત અંડરપાસ સંપૂર્ણ પાણીમાં ડૂબ્યો છે। અંડરપાસમાં 1 ફૂટ સુધી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। લોકોએ ફ્લાયઓવર બ્રિજનો વિકલ્પ અપનાવ્યો છે।
સુરતમાં વરસાદના વિરામ બાદ પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડીના પાણી બેક મારી રહ્યા છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી સહન કરવી પડી રહી છે. ન્યૂ અલથાન રોડ પર લક્ષ્મી હોમ્સમાં લોકોની મુશ્કેલી વધી છે. અવરજવર કરવા માટે સ્થાનિકોએ ટ્રેક્ટરનો સહારો લીધો. રેસિડેન્સી વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. શાળાના વિદ્યાર્થીઓને ટ્રેક્ટર વડે ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. તો આ સાથે જ નવસારી શહેરમાં પણ ધોધમાર વરસાદનું આગમન થયું. ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરના અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. સિટી ગાર્ડન સોસાયટી, મારુતિનગર આખા પાણીમાં ડૂબી ચૂક્યા છે. શાળાએ જતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોજે રોજ પાણી ભરાતા લોકોમાં રોષનો માહોલ છે. મનપા તંત્ર સામે સ્થાનિક રહીશો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. નવસારીના ચીખલી અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો. કાવેરી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ચીખલી રિવરફ્રન્ટનું તડકેશ્વર મંદિર પાણીમાં ગરકાવ થયું છે. કોઝવે ઉપર પાણી ફરી વળતા બ્રિજ ડૂબ્યો. નદીના વધી રહેલા વહેણથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. લોકોને નદી કિનારે ન જવા તંત્રએ અપીલ કરી છે. તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા માટેની સૂચના અપાઈ છે. નવસારીના વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. લુંસીકુઈ વિસ્તારની અંદર સત્યસાઈ સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે. સ્થાનિકો, પોલીસ ક્વાર્ટરમાં રહેતા કર્મચારીઓ પરેશાન થયા. લોકોની ઘરવખરીને નુકસાન થયું. મનપાની ટીમ પાણી નિકાલ માટે આવી, પણ સમસ્યા હજી પણ યથાવત છે. અનેક રજૂઆતો છતાં પણ પાણી ભરાવાની સ્થિતિ હજી પણ યથાવત હોવાનું સામે આવી રહ્યું છે. નવસારીમાં ઉપરવાસમાં ભારે વરસાદથી કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. કાવેરી નદી 18 ફૂટની ભયજનક સપાટી વટાવતા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જળસ્તર વધતા આસપાસના 15 થી વધુ ગામોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે. અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા તંત્ર દ્વારા કડક સૂચના અપાઈ છે. બિલીમોરાના નીચાણવાળા વિસ્તારોના રહીશોને સતર્ક રહેવાની સૂચના અપાઈ છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાં હાથ ધરાયા છે. ડાંગ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. આહવાની અંદર 68 મિલીમીટર, વઘઈમાં 86 mm, સુબીરમાં 64, સાપુતારામાં 25, પૂર્ણા, અંબિકા, ગીરા, ખાપરી નદીના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લાના ધોધ એ પ્રવાસીઓ માટે હાલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ છે. કાવેરીમાં પૂર આવતા કાંઠાના 15 ગામોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે. કાવેરીના પૂરના પાણી બિલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા છે. દેસરા વિસ્તારના લોકોમાં દહેશતનો માહોલ છે, કારણ કે તેમના ઘરોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે. દર વર્ષે જેમ ફરી એકવાર દેસરા સહિતના વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને જરૂર પડે તેટલી મદદ પણ પહોંચાડાઈ રહી છે. આ સાથે જ વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે. આ ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પંચલાઈ ટેકરી ફળિયામાં રોડ પર પાણી ભરાયા છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઓવરટોપિંગના કારણે મુખ્ય રોડ બંધ થઈ ગયું છે. લોકો જીવના જોખમે અહીંયાથી પસાર થવા મજબૂર બન્યા છે. વલસાડના મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સતત વરસાદથી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. મધુબન ડેમમાં 30,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. મધુબન ડેમના 6 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 25,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડતા દમણગંગા નદીમાં ભરપૂર પાણીની આવક જોવા મળી રહી છે. વાપી નજીક આવેલો દમણગંગા નદીનો વિયર ઓવરફ્લો થયો છે. તો મહત્વની વાત છે, વલસાડની અંદર ભારે વરસાદના કારણે જનજીવન પર મોટી અસર પહોંચી છે. નાનકવાડા ગામના ખારિયા ફળિયાની અંદર મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે. વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડમાં ભારે વરસાદ પડવાથી જનજીવન પ્રભાવિત થયું છે. માટે હેરાન કરે છે, આવવા જવા માટે તકલીફ પડે છે, નોકરી ધંધા અટકી જાય છે. માટે સરકારને એ જ નિવેદન છે કે અમારું કંઈ
સારું થાય એવું કંઈ કામ કરો. આટલા વર્ષોથી અમે દુઃખી થતા આવ્યા છે ને અમારે દુકાને જવું હોય, ખાવું પીવું હોય ત્યારે માટે બહુ તકલીફ પડે છે. અનાજ માટે જવું પડે બજાર લગન, એના માટે શું કરવાનું અમારે? અમારા નોકરી ધંધા અટવા જતા છે, ચાલતા આવવું પડે. દાદરા નગર હવેલીમાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદથી ગ્રામીણ વિસ્તારોની અંદર લોકોની મુશ્કેલીઓ વધી છે. દૂધની વિસ્તારમાં ભારે વરસાદ પડવાથી લોકોની મુશ્કેલી વધી છે. દૂધની ચોકીપાડાનું નાળું ધોવાતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી. નાળું ધોવાતા વિદ્યાર્થીઓને શાળાએ જવામાં તકલીફોનો સામનો કરવો પડ્યો. ખોખરબારી, કોચા, પાદરીપાડા ગામના વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી. ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદનું આગમન થયેલું જોવા મળી રહ્યું છે. ધીમી ધારે વરસાદથી વાતાવરણ પણ ખુશનુમા બન્યું છે. પૂર્ણા, અંબિકા, ગીરા, ખાપરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. જિલ્લાના વોટરફોલ્સ પ્રવાસીઓ માટે હાલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. અમદાવાદ શહેરમાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. પશ્ચિમ વિસ્તારના અનેક સ્થળો પર વરસાદ વરસ્યો. એસજી હાઈવે અને પ્રહલાદનગરમાં સારો વરસાદ જોવા મળ્યો. શેલા, આઘુમાં તેમજ બોપલમાં પણ વરસાદ વરસ્યો. કર્ણાવતી ક્લબ સહિતના વિસ્તારોમાં વરસાદ આવ્યો. આકાશમાં ઘટાટોપ વાદળો વચ્ચે સારો વરસાદ વરસ્યો. વરસાદી માહોલથી નાગરિકોને ગરમીમાંથી રાહત મળી છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહી હાલ આપવામાં આવી છે. દરિયામાં ભારે પવન ફૂંકાવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહી, દરિયામાં ભારે પવન હાલ જોવા મળી રહ્યું છે. તો અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ખરાબ હવામાનના કારણે તંત્ર દ્વારા ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે. માંગરોળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર એલર્ટ બન્યું છે. દરિયામાં ભારે કરંટ હોવાને લીધે આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. અને હવે વાત કરીશું ફટાકડાની ફેક્ટરીમાં મોતના બ્લાસ્ટની. અમદાવાદના રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી અને તેને લઈને તંત્ર એક્શનમાં આવ્યું. અમદાવાદ ફાયર વિભાગે 40થી વધુ ગોડાઉન, દુકાન સીલ કર્યા છે. ફાયર સેફટી, બાંધકામ, મંજૂરી, લાયસન્સ સહિતની તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરની અંદર કુલ 152 જેટલા સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી છે. મધ્ય ઝોનમાં 14 જેટલા એકમોમાં તપાસ બાદ બેદરકારી સામે આવી છે. ફાયર વિભાગ દ્વારા મધ્ય ઝોનના તમામ 14 એકમોને સીલ કરવામાં આવ્યા છે. અમદાવાદના રામોલમાં ફટાકડા ફેક્ટરી પર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. ફટાકડાની ગેરકાયદે ફેક્ટરી પર બુલડોઝર ફરી વળ્યું. પોલીસ અને એએમસીની એસટી ટીમે આ કાર્યવાહી કરી છે. અગાઉ અહીંયાથી મોટા પ્રમાણમાં દારૂખાનાનો જથ્થો મળી આવ્યો હતો. રોનક ક્રેકર્સ ફેક્ટરીનું ગેરકાયદેસર બાંધકામ જે હતું તેને દૂર કરવામાં આવ્યું છે. વાંચ રોડ પર નસીબ ફાયર વર્કર્સ ફેક્ટરીનું જે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. 2 ઓરડી અને 1 શેડ જે ગેરકાયદેસર તેનું બાંધકામ હતું તેને દૂર કરવામાં આવ્યું છે. આ રીતના જે પણ કારખાના વિધાઉટ પરમિશન આ એરિયામાં ફંક્શનલ હશે કે અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ ચાલતા હશે એને આ જ રીતે એમના માલિકો દ્વારા તોડવામાં આવવાની બાહેધરી આપવામાં આવી છે. અને એ આવતા દિવસોમાં આપને ધીરે ધીરે બધી જ જગ્યાએ આ રીતની કાર્યવાહી જોવા મળશે. અત્યારે આપણી પાસે જે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે, આ 3 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ હતા, એમાંથી એકમાં આગ લાગી હતી. એનો ડિસ્ટ્રક્શન તેના ઓનરે કરી નાખ્યું છે. આ બીજા કારખાનાનું ડિસ્ટ્રક્શન અત્યારે ચાલે છે. ત્રીજાનું પણ અત્યારે આ પત્યા પછી થોડા સમયમાં આપને જોવા મળવાનું છે. અને એના પછી જે સ્ટોરેજ અને વેચાણના લાયસન્સો રદ થયા છે એમની પણ અમે વિઝિટ કરવાના છીએ એએમસી સાથે. અમદાવાદના સાણંદમાં ઝડપાઈ છે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી. અમથાપુરા ગામની સીમમાંથી દારૂખાનાનો જથ્થો મળી આવ્યો છે. અંબિકા ટ્રેડલિંગ નામના ગોડાઉનમાંથી
39 કરોડ રૂપિયાથી વધુ મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે. વેચાણ અંગે મંજૂરી તેમજ ફાયર એનઓસી પણ ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગેરકાયદેસર ચાલતા 2 ગોડાઉનમાંથી મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી અમિત મોદી અને ગોડાઉન મેનેજર કિશન પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ જે મુદ્દામાલ છે એ ફટાકડા છે. 2 ગોડાઉન સામસામે ગોડાઉન છે અને ગોડાઉનની બહાર પણ એને ફટાકડા રાખેલા છે અને ગોડાઉનની અંદર પણ છે. એમાં કંતન બાંધેલ છે અને ફાયર સેફટીના ગોડાઉનની વિશાળતાને ધ્યાનમાં લઈ જે ફાયર સેફટીના સાધનો રાખવા જોઈએ એ જણાતા ન હતા અને એનું લાયસન્સ ને ફાયર એનઓસી ચેક કરતા લાયસન્સ છે અને એ લાયસન્સ એક્સપાયર થઈ ગયું છે, રિન્યુ કરવા માટે આપેલ છે. સાણંદમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. મામલતદારે અમથાપુર ગોડાઉનને સીલ કર્યું છે. ફાયર વિભાગના અધિકારી પણ હાજર રહ્યા હતા. અમથાપુરામાં આવેલા ગોડાઉનમાં પણ સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. 39.60 કરોડનો ફટાકડાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ સીએમસી દ્વારા વધુ એક ફેક્ટરીમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. વાંસમાં નસીબ ફટાકડા મેન્યુફેક્ચરિંગ કરતી જગ્યા પર ડિમોલિશન કરવામાં આવ્યું. જગ્યાના માલિકોની સહમતિથી આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી. લાયસન્સ પૂર્ણ થયા બાદ ઉત્પાદન ધમધમતું હતું. 10 જેટલા સ્ટોરેજ લાયસન્સ ધરાવતા સામે કડક એક્શન લેવામાં આવી રહ્યા છે. આ મેન્યુફેક્ચરિંગ યુનિટ હતા જ્યાં ફટાકડાનું મેન્યુફેક્ચરિંગ થતું હતું. એમના લાયસન્સ 31/3/2026ના રોજે એક્સપાયર થઈ ચૂક્યા છે. આ લાયસન્સ એક્સપાયર થયા બાદ એમને બંધ કરી દેવામાં આવ્યા છે. પણ બંધ હાલતમાં પણ એક યુનિટે પોતાની રીતે બેદરકારીથી યુનિટ શરૂ કરી દીધું અને એમાં એક દુર્ઘટના બની જેમાં 10 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે. એ પછી પોલીસ દ્વારા અને એએમસી દ્વારા કડક પગલાં આ યુનિટ્સના વિરુદ્ધ લેવાની એક શરૂઆત થઈ છે. એ બદલ અમે જે લેન્ડ જે જગ્યા ભાડે રાખીને કામ કરવામાં આવે છે એ લેન્ડ ઓનર્સને અમે અપીલ કરી કે આ લાયસન્સ જેમના એક્સપાયર થયા છે એમના વિરુદ્ધ આપ કાર્યવાહી કરો. તો એમને અમારી રિક્વેસ્ટ ગ્રાહ્ય રાખીને આ યુનિટ્સને તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અને હવે વાત ચાંદીપુરાના કહેરની. બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસથી બાળકીનું મોત થયું. બનાસ મેડિકલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. આબુ રોડના સિયાવા ગામની બાળકી સારવાર માટે આવી હતી. તાવ ઉલટી ખેંચના કારણે તે બેભાન થઈ હતી. સારવાર દરમિયાન 2 વર્ષની બાળકીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. જામનગરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 4 જેટલા બાળકો હોસ્પિટલમાં દાખલ છે. જીજી હોસ્પિટલમાં શંકાસ્પદ બાળકોની સારવાર ચાલુ છે. જામનગરના એક શંકાસ્પદ બાળકનું સારવાર દરમિયાન મોત થયું. દાખલ દર્દીઓમાંથી 2 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. કલ્યાણપુરથી આવેલા એક બાળકનો રિપોર્ટ હજી પેન્ડિંગ છે. સઘન સારવાર હેઠળ રહેલા 3 બાળકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. જામનગરના એક બાળકની તબિયતમાં હાલ થોડો સુધારો દેખાઈ રહ્યો છે. કુલ 4 દર્દીઓ દાખલ થયા હતા. એમાંથી એક દર્દી જે જામનગરનો છે તેનું મૃત્યુ થયેલ છે અને બાકીના 3 દર્દીઓ અત્યારે દાખલ છે અને સઘન સારવાર હેઠળ છે. અને એમાંથી પણ 2 દર્દીઓના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ નેગેટિવ આવી ગયા છે અને એક જે દર્દી જે કાલે દાખલ થયું છે જે કલ્યાણપુર તાલુકામાંથી આવેલું છે એનું રિપોર્ટ હજી આવ્યો નથી અને બધા 3 દર્દીઓની હાલત ગંભીર છે. એમાંથી એક દર્દી જે જામનગરનું છે તેની હાલત થોડીક હવે સુધારા પર છે અને અમે તમામ બધા પ્રયત્નો કરીએ છીએ કે દરેક બાળકને સારામાં સારી સારવાર મળે. ચાંદીપુરાને લઈને રાજકોટ મનપા આરોગ્ય વિભાગ સજ્જ છે. રાજકોટમાં હજી સુધી ચાંદીપુરાનો એક પણ કેસ નથી આવ્યો. વર્ષ 2024થી 2025માં કેસ આવ્યા હતા. સેન્ડફ્લાય માખીના કારણે ચાંદીપુરા વાયરસ થાય છે. મનપા દ્વારા 2085 જેટલા ઘરોમાં મેલેથિયોન પાવડર છાંટવામાં આવ્યો છે. કણકોટ ભગવતીપરામાં પાવડર છાંટવામાં આવ્યો હતો. માખી નાના બાળકોને કરડે ત્યારે આ ચાંદીપુરા નામનો વાયરસ થાય છે.
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર કોઈ પણ શંકાસ્પદ કેસ છે એ નોંધાયેલો નથી, પરંતુ તકેદારીના ભાગ સ્વરૂપે આ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ગત 2024 અને 25માં એક જે કેસ નોંધાયેલા હતા તે વિસ્તારોની અંદર આજુબાજુના ઘરોમાં પોઝિટિવ ઘરો જે છે એ શંકાસ્પદ જે ભૂતકાળના કેસો જે છે એ પણ મેપિંગ કરીને ત્યાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. કુલ 2300 જેટલા જે છે કાચા 2185 જેટલા કાચા ઘરો જે છે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, જેમાં માટી કે ગારના લીપણથી ઘર બનેલા હોય અને સાથે સાથે એમાં તિરાડો માલુમ પડેલ હોય. તો આ તમામ ઘરોમાં જે છે મેલેથિયમ ડસ્ટિંગ પાવડર વડે ડસ્ટિંગની કામગીરી અમારા MPW દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં એસીબીના ડીઆઈજી સાથે લાખોની ઠગાઈ સામે આવી છે. ચાંદખેડામાં ફ્લેટ વેચવાના નામે છેતરપિંડી આચરવામાં આવી. 61 લાખમાં ફ્લેટ ખરીદ્યા બાદ દસ્તાવેજ ન કર્યો. સિનિયર આઈપીએસ પીએલ મલે ફરિયાદ નોંધાવી છે. અમિત જાની અને પત્ની સામે ફરિયાદ દાખલ કરાઈ છે. સાવલીમાં વૃદ્ધની હત્યા કરવામાં આવી અને આ કેસમાં મોટો ખુલાસો હવે સામે આવી રહ્યો છે. સાવલીમાં 600 રૂપિયા માટે સગીરે વૃદ્ધની હત્યા કરી દીધી. દમણ જવા માટે પૈસાની જરૂર હોવાથી તેણે વૃદ્ધની હત્યા કરી. પરિવારજનો પાસેથી પૈસા ન મળતા સગીરે બકરી વેચી દીધા બાદ પણ 600 રૂપિયા ખૂટતા હતા. વૃદ્ધ પાસેથી પૈસા માંગતા તેણે ન આપ્યા અને જેના કારણે તેમણે મોતને ઘાટ ઉતારી દીધા. સાવલી પોલીસે આ હત્યાના કેસમાં સગીર યુવકની અટકાયત કરી લીધી છે. હત્યા કરવા વપરાયેલી લાકડીના આધારે પોલીસે સગીર સુધી પહોંચી હતી અને તેની અટકાયત કરી હતી. આ મર્ડર જો છે તે એક 17 વર્ષીય કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક દ્વારા કરવામાં આવ્યું છે અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન એ પ્રસ્થાપિત થાય છે કે બાળકને દમન ફરવા માટે થોડા ઘણા બધા પૈસાની આવશ્યકતા હતી. એને નવા કપડાં અને બૂટ ખરીદવાની ઈચ્છા હતી. જો જ્યારે એમના પરિવારજન દ્વારા એમને પૂરતા પૈસા નહીં આપવામાં આવ્યા તો એ જ્યારે પોતે ત્યાં બકરા ચરાવવા માટે ગયો અને આ વિક્ટીમને સામેથી જોઈને એમનું મર્ડર કરવામાં આવે છે અને એમના જો વિક્ટીમના ઘેટા બકરા હતા એમાંથી 2 ઘેટા બકરા એમના દ્વારા બીજા ખાટકીને ત્યાં વેચીને 9,300 રૂપિયાની અંદર એ બકરા વેચેલા હતા. લીંબાદ પોલીસે મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કુલ 8.39 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. 348 મોબાઈલ, 2304 સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. 350 મધરબોર્ડ, 329 મેમરી કાર્ડ અને બાઇક પણ જપ્ત કરાયા છે. મુખ્ય આરોપી કામિલ સલીમ મલિકની પોલીસે ધરપકડ કરી છે. ચોરીના મોબાઈલમાંથી સ્પેર પાર્ટ્સ કાઢી દિલ્હીમાં વેચવાનો ઘટસ્ફોટ થયો છે. દિલ્હીના ઓલ્ડ સલીમપુર કબાટ માર્કેટમાં આ માલ મળી આવ્યો. સિમ કાર્ડ ₹4,000 કિલો અને મેમરી કાર્ડ ₹200 માં તે વેચતો. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોતે મોબાઈલ ચોરીના મોબાઈલ ભંગારનો માલ સિમ કાર્ડ બધું લઈને આવી રહ્યો છે. જ્યારે ત્યાં વાહન ચેકિંગ પોઈન્ટ ઉપર આવ્યો અને ચેક કરતા એની પાસેથી 3 મોટી બેગ મળે છે અને એમાંથી આપ જોઈ શકો છો એ રીતે 338 મોબાઈલ મળે છે, જેમાંથી કીપેડવાળા મોબાઈલ 201 છે અને એન્ડ્રોઈડ ફોન છે એ 140 છે, જેની ટોટલ કિંમત થાય છે 3,30,000. આ સિવાય 7 મોબાઈલ ચાલુ હાલતમાં એન્ડ્રોઈડ મળે છે, જેની આશરે કિંમત 77,000 રૂપિયા જેવું થાય છે. એમાંથી 2 મોબાઈલ છે એ CR પોર્ટલ પર અમને ફરિયાદ મળી છે કે જે કડોદરાની છે અને બીજી એક ફરિયાદ છે એ ઓડિશાની કોરાપુર ટાઉન પોલીસ સ્ટેશનની છે. સુરત પોલીસના નો ડ્રગ્સ અભિયાન હેઠળ મોટી સફળતા હાથ લાગી છે. પૂર્ણા વિસ્તારમાંથી MD ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરાઈ છે. ક્રાઇમ બ્રાન્ચ લીંબાદના યુનુસ શેખને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ₹1.93 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 64.53 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે. સરથાણાના શખ્સ પાસેથી ડ્રગ્સ તેણે ખરીદ્યું હોવાનો ખુલાસો છે. સુરતમાં છૂટકમાં ડ્રગ્સ વેચવા માટે તે લાવવામાં આવ્યું હતું. મુખ્ય ડ્રગ્સ આપનાર શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યું છે. ડ્રગ્સ નેટવર્કના અન્ય આરોપીઓને પકડવા તપાસ તેજ કરાઈ છે. ગઈકાલે પૂણા વિસ્તાર ખાડી પાસેથી એક યુનુસ બાગ શેખ નામના ઈસમને પકડી પાડ્યો, જેના કબજામાંથી 65 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત 1,95,000 જેટલી થાય છે. આ યુનુસ ખાન અગાઉ ઘણા સમયથી આ ડ્રગ્સનો ધંધો કરી રહ્યોની બાતમી મળી છે અને એ જે સરથાણા વિસ્તારમાંથી કોઈ માણસ પાસેથી આ માલ લાવી અને મીઠી ખાડી વિસ્તારમાં લિંબાયતના કમરુનગર આસપાસ આ માલ વેચતો હોવાની ઇન્ફોર્મેશન આધારે એની પકડ. રંભાત સ્વાગત છે. અન્ય સમાચારો જોઈએ તો દિલ્હીમાં જંતર મંતર ઉપર ભારે વિરોધ પ્રદર્શન. મોટી સંખ્યામાં યુવાનો જંતર મંતર પર એકત્ર થયા.
રાજકીય પાર્ટીઓના નેતાઓ પણ આ ધરણામાં સામેલ થયા. રાહુલ ગાંધી, અખિલેશ યાદવની પોલીસે અટકાયત કરી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તમામ નેતાઓને ડિટેન કર્યા છે. વિરોધ કરી રહેલા નેતાઓને મળ્યા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ. રાહુલ ગાંધીની સાથે મુલાકાત બાદ જીતેન્દ્રસિંહનું મોટું નિવેદન. નીટ પર સંસદમાં ચર્ચા કરવાની માગ અમે સ્વીકારી. તેમની માગ સ્વીકાર્યા બાદ રાहुल गांधी પોતાની વાતથી ફરી ગયા. कहा गया कि आप सरकार की ओर से उनको आश्वासन दीजिए कि सरकार को कोई आपत्ति नहीं है, सरकार तैयार है संसद में चर्चा करने के लिए, नीट को लेकर के भी, उसके साथ संबंधित विषयों को लेकर के भी, जो आंदोलन है उसको लेकर के भी। हमने जब ये बात वहीं पर राहुल गांधी जी के आगे दोबारा रखी तो बोले कि साहब मुझे तो शिक्षा मंत्री का इस्तीफा भी चाहिए। तो हमने कहा साहब अभी कुछ ही क्षण पहले आपसे बार बार जब पूछा गया कि आपका क्या मुतालबा है तो आपने ये कहा था कि अगर मुझे ये आश्वासन दिया जाए कि संसद में कांग्रेस पार्टी को भारत सरकार चर्चा करने देगी या करने के लिए तैयार है तो मैं तुरंत ये धरना समाप्त कर दूंगा। लेकिन अब आप अपनी बात से हट रहे हैं। तो बोले साहब ये तो मेरी मर्जी है, मेरी मांगें बदल चुकी हैं। हमने कहा साहब दिस इज नॉट फेयर, यू आर चेंजिंग द गोल पोस्ट। बोले दिस इज माई विश। बड़े अफसोस के साथ कहना पड़ता है, ये बड़ा ही दुर्भाग्यपूर्ण है कि एलओपी का इस प्रकार का व्यवहार रहे कि वो अपने पक्ष को इतनी जल्दी बदलते हैं। और इसका अर्थ ये हुआ कि वो कन्फ्लिक्ट के मूड में है, वो चाहते ही नहीं कि सरकार के साथ सहयोग करके जनहित के विषयों पर चर्चा की जाए। संसद मार्च के बाद जंतर मंतर पर सभी छात्र एक बार फिर से इकट्ठा हो चुके हैं और टेंट फिर से लग चुका है। और देखिए इस वक्त मैं जंतर मंतर की तस्वीरें दिखाऊं तो बेशक 2 दिन पहले जंतर मंतर पर जो टेंट लगा था वो प्रशासन द्वारा हटा दिया गया था, लेकिन इन सब के बाद भी बारिश के बीच में भी टेंट फिर से लगा और सभी छात्र एक बार फिर से जंतर मंतर पर इकट्ठा हो चुके हैं और इनकी संख्या छात्रों की लगातार बढ़ती जा रही है। और छात्रों की जो डिमांड है पेपर लीक बंद हो, शिक्षा का पैसा सीधे बच्चों तक पहुंचे, डिग्री के साथ नौकरी का अवसर मिले, हर कक्षा में शिक्षक हों, शिक्षा व्यवस्था के लिए सरकार से 5 मांगे हैं इनकी। शिक्षा का जो व्यापारीकरण है वो साफ तौर से बंद करने की मांगे की जा रही हैं। तो साफ तौर से दिल्ली के जंतर मंतर पर छात्र एक बार फिर से इकट्ठा हो चुके हैं और देखिए छात्र बिल्कुल भी झुकने को तैयार नहीं है, सरकार को झुकाने के मूड में है। और जब तक छात्रों की डिमांड पूरी नहीं कर दी जाती तब तक जंतर मंतर पर आक्रोश यूं ही चलता रहेगा और देश के अलग अलग राज्यों से लोग जो छात्र हैं वो ऐसे ही यहाँ पर आते रहेंगे। कैमरामैन गौरव सक्सेना के साथ देवनाथ पांडे, गुजरात फर्स्ट, दिल्ली। તો આપ સંયોજક અરવિંદ કેજરીવાલ પણ આવ્યા છાત્રોની વારે. આપે આંદોલનકારીઓની માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. કાનૂની મદદ માટે નંબર જાહેર કરવામાં આવ્યો હોવાની કેજરીવાલે વાત કરી છે. ઘાયલ આંદોલનકારીઓની ખબર પૂછવા કેજરીવાલ જશે. अगर आपको किसी भी लीगल मदद की जरूरत है, ये नंबर स्क्रीन पे आ गया है, इस नंबर पे आप हमें मैसेज कर दीजिए। हमने एक पूरी लीगल टीम बनाई है, लीगल टीम आपकी मदद करेगी। जरूरत पड़ेगी तो देश के बड़े से बड़े वकील आपकी मदद के लिए हम खड़े करेंगे। તો ખાન ખીજડીયા ગામે ખાણ ખનિજ વિભાગે દરોડા પાડ્યા છે. 2 ટ્રેક્ટર, એક જેસીબી ખનિજ ચોરી ઝડપી પાડવામાં આવ્યા છે. ખાન ખીજડીયા ગામે સુરવો નદીમાં ખનિજ ચોરી ચાલતી હતી. અમરેલી ખાણ ખનિજ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. જપ્ત કરાયેલા વાહનોને વડિયા પોલીસને સોંપવામાં આવ્યા છે. 23 લાખનો મુદ્દામાલ કબજે લઈ અને કાર્યવાહી કરાઈ છે. અમારી ટીમ દ્વારા હાલમાં જ ગઈ તારીખ 19/9/2026ના રોજ વહેલી સવારના રોજ મારી આંબા નજીરા ગામની સીમ છે, અહીંયાથી મને ફરિયાદ મળી હતી ખાનગી રીતે. એટલે ફરિયાદના આશરે મારી ટીમ ગઈ હતી, ખાનગી વાહનથી ગઈ હતી અને સવારમાં જ 19 તારીખના રોજ જ 3 ડમ્પર અને 2 ટ્રેક્ટર મળીને આશરે 31 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વલસાડના કરદીવાલમાં તળાવમાં ડૂબી જતા એક વૃદ્ધાનું મોત થયું છે. કરદીવામાં આ ઘટનાને લઈ અને ભારે શોકનો માહોલ. માછીમારી કરવા ગયેલા 70 વર્ષીય વૃદ્ધાનું ડૂબી જતા મોત થયું છે. કાંતિભાઈ પટેલ સવારે માછીમારી કરવા માટે ઘરેથી નીકળ્યા હતા અને બપોર સુધી પરત ન ફરતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમે મૃતદેહોને બહાર કાઢ્યા. વરસાદ વધારે હતો ને એ ભાઈ છે ને માછલી પકડવાનું કામ કરતા હતા. મારા ઘણા ગામના આજુબાજુના
વિસ્તારના માછલી પકડે છે એ 7 વાગે મતલબ માછલી પકડવા માટે નીકળેલા. ત્યાર પછી એણે 2 જગ્યાએ જાળ મારી દીધું ઘરથી નીકળેલા હતા અને એ પાછા એ આવ્યા નહીં મળે. તો ઘણા એવા અમારા ગામના માણસો એવા છે કે માછલી પકડવા જાય છે ને આવે છે આવ્યા નહીં મળે. પછી શંકાના પિલોટે એને શોધવામાં આવ્યો પણ ના મળ્યો. બપોર સુધી શોધ્યો પછી ત્યાર પછી ટીમ બોલાવીને ચેક કરાયું ને ભાઈ જોયું તો પાણીમાં ડૂબેલા હતા. આજરોજ આશરે 3:40 આજુબાજુ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કલેક્ટર કચેરીથી મેસેજ મળેલ કે ભાઈ માલદીવાગ માલવણ ખાતે એક વ્યક્તિ ડૂબી ગયેલ હોવાની માહિતી મળેલ. જેના આધારે તાત્કાલિક સંકલન કરી તેમજ ઉપરી અધિકારીને જાણ કરી એ સ્થળે હાજર રહેલ. સ્થળે નગરપાલિકાની ફાયર ટીમને બધા અધિકારી હાજર હતા, પોલીસની ટીમ પણ હતી. તેમના દ્વારા શોધખોળ કરતા હાલ ડેડ બોડી મળી આવેલ છે. પ્રાથમિક વિગત મુજબ તેમનું નામ કાંતિભાઈ ધીરુભાઈ, ઉંમર આશરે 70 વર્ષ છે, જે કરદીવા ફરિયામાં રહેઠાણ સાહેબનું. પ્રાથમિક માહિતી મળી છે એ મુજબ એ માછીમારી માટે જયા હોવાની વિગત મળેલ છે. હવે આગળ વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢ શહેરના મધ્યમાં આવેલા ગાંધી ગ્રામ વિસ્તારના મેદાનમાં રોડ રસ્તાના કામોનો કાટમાળ અને મનપા દ્વારા કચરો ઠાલવી અને તેને નરકાગાર બનાવી દેવાતા સ્થાનિકો માટે હવે હિજરત કરવાની ફરજ પડી હોય તેવી ગંભીર સમસ્યા ઉદ્ભવી છે. યુવાનોના રમતગમતના મેદાનને ડમ્પિંગ સાઇટમાં ફેરવી દેવાતા સ્થાનિકોના આરોગ્યની સામે પણ એક ખતરો મોટો ઊભો થઈ શકે છે. વિપક્ષે કોંગ્રેસે પણ આ મુદ્દે મનપાની સામે સવાલો ઉઠાવ્યા છે, જેને પગલે મેયરે એક્શનમાં આવી અને પદાધિકારીઓની પાસે સ્થળ વિઝિટ કરી રિપોર્ટ માંગ્યો છે. તો આ સાઇટ તાત્કાલિક બંધ કરી અને કચરો જો દૂર ન કરાયો તો જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી છે. આ સામે ડમ્પિંગ છે એ અમને બહુ તકલીફરૂપ છે. અહીંયા એક દિવસ કમિશનર આવીને બેસે તો ખબર પડે કે કેટલા અમને ત્રાસદાયક છે. માખી, મચ્છર, ઉકેડા, તમે જો તો દુનિયા આખીના કચરા પણ અહીંયા ઠલવાય છે. કોઈ અમારું સાંભળતું જ નથી. અમારી એવી માંગણી છે કે આને અહીંથી હટાવો. કા કમિશનરને કે તમે પોતે એક દિવસ અહીંયા આવીને રહ્યો તો ખબર પડે કે આ ગંધ કેવી છે. અહીંયા આ તકલીફ બધાને છે, આખા ગાંધીગ્રામને તકલીફ છે. સાંજ પડે એ કચરામાંથી એટલી બદબુ આવે છે ને કે આપણને એમ થાય કે કોઈ પ્રાણી મરી ગયો હશે. મારા ઘરમાંથી હિંચકામાંથી બેસીને મને તૂટેલા કમોડ દેખાઈ રહ્યા છે અને એ મેં 2 વખત ફરિયાદ કરી છે, હજી ઉપડ્યું નથી. અને આ મેદાન દિવસે ને દિવસે બદબૂદાર બનતું જાય છે. અહીંયા ડેન્ગ્યુ, મેલેરિયાના મચ્છરો પણ ઉપદ્રવ વધારે છે. સિનિયર સિટીઝનનું કોઈ સાંભળતું નથી. ખૂબ રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન દેતું નથી. ગંદકી એટલી બધી છે કે દિવસે કે રાતના અમે અહીંયા રહી શકતા નથી. વાસ એટલી મારે છે કે અમારા રવેશની અંદર, અમારા ઘરની અંદર બેસીને અમે ચા પણ પી શકતા નથી. આટલો ત્રાસ છે. વારંવાર રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાંય નથી અમારા કોર્પોરેટરો કોઈ જાગતા કે નથી કોઈ અધિકારી જાગતા. પદાધિકારી જે છે એ તો અમારી વાત જ સાંભળતા નથી. અહીંયા અમે જે શાખા ચલાવતા આ બાબતનો તો અમે ત્યાં રજૂઆત પણ કરેલ છે. ત્યાં વર્ષોથી ખુલ્લી જગ્યા છે. આજે એ ખુલ્લી જગ્યા પર કોર્પોરેશન દ્વારા કોઈ પણ નવી બિલ્ડિંગ બને કે રોડ બને એનું જે ક્લસ્ટર અને જે ગંદકી, જે કચરો એકત્રિત થાય એ સીધો ત્યાં ઠાલવવામાં આવે છે. આમ જોઈએ તો ડમ્પિંગ સાઇટ જેવી ત્યાં હાલત કરી દીધી છે. આ હાલ ચોમાસાની સિઝન છે, ત્યાં પાણી ભરાય અને એવી દુર્ગંધ ફેલાય છે. આજુબાજુના રહેણાંક વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્યને પણ અસર થાય છે. બાજુમાં જ હેરિટેજ બિલ્ડિંગ, જેને હમણાં જ કેન્દ્ર સરકારે સ્થાપિત કરી છે, એવી બાઉદીન કોલેજમાં કે જ્યાં હજારો વિદ્યાર્થીઓ જ્યાં શિક્ષણ લેવા આવે છે, એમના પણ સ્વાસ્થ્યને નુકસાન થાય છે. છેલ્લા 2 દિવસથી અંદર જે કોર્પોરેશનની અંદર જે ફરિયાદ આવી છે એને ધ્યાનમાં રાખી કોર્પોરેશનના અધિકારીઓને તાત્કાલિક ધોરણે સ્થળ વિઝિટ કરાવી અને જ્યાં સ્થળ વિઝિટ કરતા જાણવામાં મળ્યું છે કે અલગ અલગ એજન્સીઓ દ્વારા જ્યાં કસ્તર ઠલવવામાં આવે છે એ કસ્તર તાત્કાલિક ધોરણે એનો નિકાલ થાય એવી અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે આવનારા દિવસોમાં, એટલે કે થોડા દિવસોની અંદર તાત્કાલિક ધોરણે આ કસ્તરો જે નાખવામાં આવે છે એનો પણ તાત્કાલિક ધોરણે નિકાલ થાય. જો તાત્કાલિક ધોરણે નિકાલ નહીં કરવામાં આવે તો જે પણ અધિકારીઓ છે એની ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા ટ્રેન મુસાફરીને વધુ સુરક્ષિત અને ભયમુક્ત બનાવવા માટે સંપૂર્ણ ભારતીય ટેકનોલોજીની સજ્જ સ્માર્ટ RS વાલ્વ સિમ્યુલેટર વિકાસને એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. રાજકોટના ફંક્શન ખાતે AI જનરેટેડ મશીન મૂકવામાં આવ્યું છે.
આ આધુનિક કમ્પ્યુટર સિસ્ટમ આધારિત મશીન દ્વારા લોકો પાયલટ અને આસિસ્ટન્ટ લોકો પાયલટને અસલી રેલવે ટ્રેકના વિડીયો અને સ્માર્ટ સિગ્નલ સિસ્ટમની મદદથી દિવસ રાત ભારે વરસાદ તેમજ ગાઢ ધુમ્મસ જેવી જે સ્થિતિ હશે ત્યારબાદ જે વિપરીત પરિસ્થિતિઓ હશે તેમાં પણ ટ્રેન ચલાવવાની વાસ્તવિક ટ્રેનિંગ આપવામાં આવશે। ખાસ કરીને ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના જણાવ્યા અનુસાર પાટા ઉપર ગયા વગર જ રૂમમાં અપાતી આ હાઈટેક ટ્રેનિંગથી પાયલટની સતર્કતા, નિર્ણય શક્તિ અને આત્મવિશ્વાસ વધશે, જેનાથી રેલ અકસ્માતો અટકાવી લાખો મુસાફરોની સફરને વધુ સુરક્ષિત અને ભરોસાપાત્ર બનાવી શકાશે। आर्टिफिशियल इंटेलिजेंसी पर आधारित स्मार्ट आरएस वाल्व सेलुलेटर विकसित किया है। इसके माध्यम से हमारे लोको पायलट और सहायक लोको पायलट वास्तविक रेल संचालन जैसी परिस्थितियों में प्रशिक्षण प्राप्त कर सकेंगे। इस सेलुलेटर में दिन रात बारिश, घना कोहरा, गति प्रतिबंध, सिग्नल और आपातकालीन स्थितियों का बिल्कुल वास्तविक अनुभव कराया जाता है। इससे उनकी सतर्कता, सही समय पर निर्णय लेने की क्षमता, त्वरित प्रतिक्रिया और आत्मविश्वास में वृद्धि होगी। इसकी सबसे बड़ी विशेषता यह है कि बिना किसी परिचालन जोखिम के सुरक्षित और प्रभावी परीक्षण दिया जा सकता है। इसमें मवेशी से टक्कर, व्यक्ति से टक्कर, गति प्रतिबंध संकेत तथा सिग्नल पास्ट एंड डेंजर जैसे वास्तविक परिस्थितियों का अभ्यास कराया जाता है। રાજકોટ જંકશન ખાતે વેસ્ટર્ન રેલવેનું પ્રથમ એઆઈ બેઝડ આખું જે એક મશીન છે તે મૂકવામાં આવ્યું છે। આ સ્માર્ટ કેબ એઆઈ જે આ મશીન છે તેનાથી શું ફાયદો થશે, ખાસ કરીને જે લોકો પાયલટ જે ડ્રાઈવર હોય છે રેલવેના તેમના ટ્રેનિંગ પર્પઝ માટે આખું આ એઆઈ આધારિત ટેકનોલોજીના આધારિત આખું આ મશીન છે તે ડેવલપ કરવામાં આવ્યું છે। કોમ્પ્યુટર અને એઆઈ આધારિત આ મશીન ચાલે છે કે જેમાં જે પાયલટ છે, જે લોકો પાયલટ છે તે ટ્રેનિંગ જે રેલવેની ટ્રેનિંગ છે તે અહીંયા બેસીને જ લઈ શકે છે। આપણી સાથે અહીંના જે અધિકારી છે તેમની સાથે વાત કરીશું। ખાસ करके ये जो पूरा प्रोजेक्ट है किस तरह बनाया गया है और इससे रेलवे विभाग को क्या क्या फायदे होंगे? इसमें सर वास्तविकता के आधार पे जो सेक्शन में जो वास्तविक सिग्नल, गेट सिग्नल, पीएसआर, टीएसआर जो भी हमारे वास्तविकता के है उसी आधार पे इसको एआई के द्वारा जनरेट किया गया है। इसमें लोको पायलट यदि लूप लाइन 15 की दिया हुआ है और उससे अधिक चलेगा तो ऑटोमेटिक वो मैसेज दे देगा ड्राइवर को कि आप ओवर स्पीड चल रहे हो। सेक्शन में इसमें एआई के द्वारा कोई भी सिग्नल को मैनुअली चेंज किया जा सकता है। जो भी सुपरवाइजर इसमें आरएस वाले सिमुलेटर असिस्टेंट को खिलाएगा उससे सिग्नल एस्पेक्ट मैनुअली चेंज किया जा सकता है। दूसरी चीज़ केटल मैनुअली लाया जा सकता है। आदमी भी मेन रन ओवर जिसे बोलते हैं रेलवे की भाषा में उसको भी मैनुअली ला के दिखाया जाएगा। असिस्टेंट उसी के आधार पे बिस्लिंग मारेगा। उनको हमारी तरफ से कोई चेंज नहीं किया जा सकता था, अभी ग्रीन किया जा सकता है, येलो किया जा सकता है और केटल लाया जा सकता है। सीआरओ मेन रन ओवर किया जा सकता है, वो मैनुअली हम यहाँ से कर सकते हैं। જે પણ સર્વિસ દરમિયાન અડચણો આવતી હોય છે આ તમામ અડચણો છે તો અહીંયા બેસીને તેઓ કઈ રીતના હેન્ડલ કરી શકે છે એના માટેની ખાસ ટ્રેનિંગ માટેનું આ વેસ્ટર્ન રેલવેનું પ્રથમ આ પ્રકારનું એઆઈ બેઝ મશીન રાજકોટ જંકશન ઉપર મૂકવામાં આવ્યું છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। ગુજરાતના એમએસએમઈ સેક્ટરને નવી ઓળખ અને વૈશ્વિક સ્તરે નવી તકો અપાવવાના ઉદ્દેશ્ય સાથે ઇન્ડિયન એસએમઈ ફોરમ દ્વારા એક્સિસ બેંકના સહયોગમાં ટોપ 50 એસએમઈ ઓફ ગુજરાત પહેલની શરૂઆત કરવામાં આવી છે। છેલ્લા દાયકાથી દેશભરમાં સફળતાપૂર્વક યોજાતા ઇન્ડિયા એસએમઈ 100 એવોર્ડ્સની પરંપરાને હવે રાજ્ય સ્તરે વિસ્તૃત કરવામાં આવી રહી છે। ગુજરાતને આ પહેલ માટે પ્રથમ રાજ્ય તરીકે પસંદ કરવામાં આવ્યું છે કારણ કે રાજ્ય મજબૂત ઔદ્યોગિક માળખું, નિકાસ આધારિત અર્થતંત્ર અને સક્રિય એમએસએમઈ ઇકોસિસ્ટમ માટે જાણીતું છે। આ પહેલ હેઠળ મેન્યુફેક્ચરિંગ, સર્વિસ અને ટ્રેડિંગ ક્ષેત્રના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા 50 એમએસએમઈને સન્માનિત કરવામાં આવશે। માત્ર એવોર્ડ્સ જ નહીં પરંતુ રોકાણકારો, બેંકો, ટેકનોલોજી કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય બજારોની સાથે જોડવાની તક પણ મળશે જેથી ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી શકે। આ અનોખી પહેલ ગુજરાતના એમએસએમઈ સેક્ટર માટે મોટો ફેરફાર લાવી શકે છે।
આ જે એવોર્ડ છે આ ટોપ 50 MSMEs ઓફ ગુજરાત આ એવોર્ડનું નામ છે. ઇન્ડિયા એસએમઈ ફોરમ આજ સુધી છેલ્લા 11 વર્ષથી ઇન્ડિયા એસએમઈ 100 એવોર્ડ્સ કરતું આવ્યું છે અને નેશનલ લેવલ પર અમે ટોપ 100 એસએમઈઝને સિલેક્ટ કરતા કરીએ છીએ અને એમને એવોર્ડ આપીએ છીએ. પણ ઇન્ડિયા એક બહુ જ મોટું દેશ છે અને એસએમઈ પણ આ એક ઘણું મોટું યુનિવર્સ છે. અલગ અલગ સેક્ટર્સમાં કામ કરે છે, અલગ અલગ સ્પેશિયાલિટી છે, અલગ અલગ સ્ટ્રેન્થ છે એસએમઈઝની. અને અમે વિચાર કર્યું કે વધુમાં વધુ એસએમઈઝની સક્સેસ સ્ટોરીઝ આગળ લાવવી જોઈએ, એ લોકોને સિલેક્ટ કરવું જોઈએ અને વધુમાં વધુ રોલ મોડલ્સ બનાવવાની જરૂરત છે, જેના થકી આપણું યુથ, નેક્સ્ટ જનરેશન एंटरप्राइज शुरू करवामा, स्टार्टअप शुरू करवामा અને बिजनेस शुरू करवामा प्रोत्साहित थाय. इंडिया एसएमई फोरम जो है हम हमारा पार्टनर है लास्ट 10 सालों से. हम उनके संग जुड़े हुए हैं. ये बड़ा ही अनबायस सी बॉडी है जो एमएसएमई को पैन इंडिया प्रोत्साहित करती है. इन्होंने कई बार नेशनल अवार्ड्स के चयन किए हैं. ये हमारे पार्टनर्स हैं जो एमएसएमई को प्रोत्साहित इंकरेज करते हैं टाइम टू टाइम और हमारे नॉलेज शेयरिंग पार्टनर भी हैं. हमने एक्सिस बैंक डज दी प्रोग्राम फॉर एमएसएमई, प्रोग्राम्स लाइक इवॉल्व, डिजिटल इवॉल्व, इन सब प्रोग्राम में हम इनका साथ निभाते हैं और ये हमारे संग पार्टनर करके हम एमएसएमई को कई जो इंडस्ट्री रियलिटीज़ है उसके बारे में उनको अवगत कराते हैं, उनका उत्साह बढ़ाते हैं और उनको सारी डिजिटल इनिशिएटिव्स जो हैं बैंक के, एक्सिस बैंक के खास करके और इंडस्ट्री में जो काम चल रहा है, एआई रिलेटेड जो भी प्रोग्राम्स हैं, इन सब से हम उनको अवगत कराते हैं. પોરબંદર મહાનગરપાલિકાના બન્યાને 1.5 વર્ષથી વધુનો સમય વીતી ગયો છે, છતાં શહેર હજુ પણ ગેરકાયદેસર દબાણોથી મુક્ત બન્યું નથી. શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં રસ્તા અને શેરીઓ ઉપર વંડા અને ઓટલાના દબાણો યથાવત જોવા મળી રહ્યા છે. તાજેતરમાં મીમણવાડા વિસ્તારમાં કાર્યવાહી બાદ ફરી અભિયાન ધીમું પડતા હવે મનપાની કામગીરીની સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. પોરબંદર શહેરની મુખ્ય સોસાયટીઓ તેમજ મુખ્ય માર્ગો ઉપર અનેક રહેણાંક મકાનધારકો દ્વારા રસ્તાની જમીન ઉપર જે ગેરકાયદેસર વંડા અને ઓટલાના દબાણો કરવામાં આવ્યા છે, આ દબાણોને કારણે રસ્તાઓ સાંકડા બનવા વાહન વ્યવહાર અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહાનગરપાલિકા બન્યા બાદ શહેરને દબાણ મુક્ત બનાવવા માટે દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ આજે પણ યથાવત જોવા મળી રહી છે. મહાનગરપાલિકા દ્વારા જે ફરિયાદો મહાનગરપાલિકાને મળતી હોય છે દબાણો બાબતે, તે બાબતે કાર્યવાહી કરવામાં આવે છે. જે રસ્તાઓ છે એ રસ્તામાં જે દબાણો કરવામાં આવ્યા હોય એ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. તાજેતરમાં જ આપણે વોર્ડ નંબર 5માં જે મદરેસા ગર્લ્સ હાઈસ્કૂલવાળી જે રસ્તો છે તેમાં જે રસ્તા પરના જે દબાણો છે એ દૂર કરવામાં આવેલા છે. તેવી જ રીતે કડિયા પ્લોટ વિસ્તારમાં પણ આપણે જે સબ સેન્ટર છે આરોગ્યનું, એ રસ્તા પર દબાણો આવેલા છે એને નોટિસ આપવામાં આવેલી છે. આમ તબક્કાવાર જે રસ્તા પરના દબાણો છે એ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. ખૂબ જ નમ્રતાપૂર્વક અપીલ છે કે આપને ઘર પાસે કે સાર્વજનિક પ્લોટ અન્યથા કોઈ આગળ વારી આપે પોતાની રીતે વારી લીધું હોય, અમે એકવાર નોટિસ આપીશું, એકવાર અમારા વિભાગમાંથી લોકો આવશે આપને રિક્વેસ્ટ કરવા માટે. અન્યથા પછી જો દબાણ નહીં આપે તો અન્યથા અમારે એની ઉપર એક્શન લેવા ખૂબ જરૂરી થઈ જશે. કેમ કે પોરબંદર મહાનગરપાલિકા જ્યારથી સ્થિતિમાં આવી ત્યારથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેના પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ પ્લાનિંગમાં આ ખૂબ જ જરૂરી બનશે કે આપની જગ્યા જે છે એ બરાબર છે, પણ અન્યથા જે વારી લીધી છે એ જગ્યા સ્વૈચ્છિક રીતે ખોલી આપો એવી અમારી અહીંયાથી અપીલ છે. આગળ વાત કરીએ ધાનેરાની. ધાનેરાના હડતા ગામેથી ઢોંગી ભૂવો નરેશ ઝડપાયો છે. કેન્સર મટાડવાનો દાવો કરતો હતો આ ભૂવો વિજ્ઞાન જાથાના સકંજામાં આ ભૂવો આપ્યો છે. કેન્સર પીડિતે વિજ્ઞાન જાથાને ભૂવા વિશેની માહિતી આપી હતી. દર્દીને સારવાર બંધ કરાવી અને બાધા રાખવાનું કહ્યું હતું. પૂનમ, બીજ અને આઠમે પાટ નાખી અને છેતરપિંડી પણ કરતો હતો. અન્ય શહેરોમાંથી પણ લોકો બાધા લેવા આવતા હતા. વિજ્ઞાન જાથા અને પોલીસે ભૂવાની ધરપકડ કરી છે. જયંત પંડ્યાએ 1289મો સફળ પર્દાફાશ કર્યો છે. મોટા લીલિયાની નાવલી બજારમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. શ્વાને બાળક સહિત 3 લોકોને બચકા ભર્યા છે.
ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. શ્વાનના હુમલાથી ગામમાં ભારે ભયનો માહોલ. હડકાયા શ્વાનને પકડવા માટે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. હું નાવલીમાંથી આવતો હતો SBI બેંક પાસે. મોટરસાઇકલની આડે આ કૂતરું હશે આવીને મને વડસકું ભરી લીધું, લોચો કાઢી નાખ્યો. મારી પછી એક આદિવાસી બેન નાવલીમાં હતા, એને પણ આ કૂતરું કર્યું. એની પહેલાં પણ એક છોકરાને આ કૂતરાએ બટકો ભર્યું છે. કૂતરું અટકાયું હોય અને આના ઉપર તાત્કાલિક આની વ્યવસ્થા કરવામાં આવે પંચાયત દ્વારા અથવા તો કોઈ પણ જવાબદાર તંત્ર દ્વારા. આગળ વાત ગાંધીનગરની કરીએ. ગાંધીનગરના માણસામાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, મંત્રી ઈશ્વરસિંહ પટેલ હાજર રહ્યા. સાબરમતી નદી ઉપર નવીન સાદરા અલુવા બ્રિજનું નિર્માણ કરવામાં જે બ્રિજ નિર્માણ પામ્યો છે તેનું લોકાર્પણ કરશે. મહુડી પાસે નદી ઉપર બેરેજ, સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, માણસા કમ્યુનિટી હોલ સહિતના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત. આજે ખાતમુહૂર્તમાં 716 કરોડ રૂપિયાની બે મોટી પરિયોજનાઓ, એક 413 કરોડથી ઘેડ ગામમાં સાબરમતી નદી પર બેરાજ અને 303 કરોડથી રાજપુર ગામમાં સાબરમતી નદી પર બેરાજ. આ બે બેરાજ બનવાની સાથે છે કરાડા, માણસા, વિક્રોલ સુધીના બધા કુવાઓના પાણી, બધા બોરના પાણી કમસે કમ 20 ફૂટ ઊંચા આવશે, જે ખેડૂતોને મોટી શાંતિ કરે છે. સાબરમતી નદી પર આ બે બેરાજ કમસે કમ 8 મહિના સુધી જરોળથી છૂટેલું પાણી ભરી રાખે. ત્યાં પર્યટનની સુવિધાઓ થવાની અને અનેક પ્રકારના વન્ય જીવોનું પણ ત્યાં સંરક્ષણ થવાનું છે. માણસાની અંદર એક જમાનામાં પાણી નીચે જતા 1000 ફૂટ નીચે જતા હતા. હું પાક્કું કહીને